ગુડ મોર્નિંગ. હવે આપણે યુનિટ 2 લેક્ચર 2 સિરીઝ એન્ડ સિક્વન્સ ચાલુ કરીએ. બરાબર? એટલું ચાલી થિયરમ નંબર 4. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ છે પરીક્ષા માટે. એનામાં કમ્પેરિઝન ટેસ્ટ, સરખા ગુજરાતી કે સરખામણી કસોટી, બે સિરીઝ આપેલી છે અને બધી કેવી છે સેટ ઓફ એના બધા ટર્મ પોઝિટિવ ઇન્ફાઇનાઇટ સિરીઝ છે વિથ પોઝિટિવ ટર્મ. એટલે આ બધા નિયમો ધન પદો માટે જ છે. નંબર 1 પહેલું કે an લેસર ઇક્વલ bn હોય અને સિગ્મા bn કન્વર્જન્ટ હોય તો સિગ્મા an પણ કેવી થાય? કન્વર્જન્ટ થાય. ટૂંકમાં શબ્દો યાદ રાખવાનું કે અસમતા આપેલી હોય તમને કોઈ બે પદ આપે an લેસર ઇક્વલ bn તો જમણી બાજુની મોટી કે મોટી સ્ટેટી જો કન્વર્જન્ટ હોય તો નાની પણ કેવી થાય? કન્વર્જન્ટ થાય. પછી બીજું છે પેલો નિયમ શું કહે છે આપણને કે મોટી સ્ટેટી કન્વર્જન્ટ હોય મોટી સિરીઝ તો નાની પણ કેવી થાય? કન્વર્જન્ટ થાય. નંબર 2 બીજું એવું જ છે, બીજામાં નાની સિરીઝ ડાયવર્જન્ટ હોય તો મોટી પણ ડાયવર્જન્ટ થાય. એટલે સિગ્મા bn ડાયવર્જન્ટ હોય સિગ્મા an પણ કેવી થાય? સરખામણી કરવી, બે સિરીઝ સરખાવવાની, એના પદ સરખાવવાના. ખ્યાલ ગયો? યાદ રાખવા દાદા કે મોટી કન્વર્જન્ટ તો નાની કન્વર્જન્ટ થાય, નાની ડાયવર્જન્ટ તો મોટી કેવી થાય? ડાયવર્જન્ટ. બહુ સહેલી અને પેલા તો રકમ આપણે લખી દઈએ an લેસર ઇક્વલ bn. એનો અર્થ એવો થાય કે 1 થી n પદનો સરવાળો કરો એ પણ કેવું થાય? લેસર ઇક્વલ ટુ થાય. ડાબાને કહેવાય sn, જબાને કહેવાય tn. આ પ્રથમ n પદોનો સરવાળો છે. હવે આપણે એનું લક્ષ લઈએ બે બાજુ. હવે આપણે ધ્યાન રાખજો રકમમાં શું આપેલું એ જુઓ. રકમ એવું આપેલું છે કે તમારે એવું બતાવવાનું કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી sn એક્ઝિસ્ટ થાય, મળી જાય તો સિરીઝ કેવી થાય? કન્વર્જન્ટ થાય. અને આપેલું શું તો સિગ્મા bn કન્વર્જન્ટ આપેલી. એનો અર્થ એવો થાય કે જે tn નું લક્ષ એક્ઝિસ્ટ થશે એવું આપેલું. તો નંબર 1 માં તમે કહીએ કે જમણી બાજુ લક્ષ મળે તો ડાબાનું બી લક્ષ મળી જાય. એટલે સમીકરણ 1 માંથી આપણે કહીએ કે sn નું લક્ષ ઓલવેઝ એક્ઝિસ્ટ અને sn નું લક્ષ એક્ઝિસ્ટ થાય તો સિરીઝ કેવી થાય? કન્વર્જન્ટ થાય. એટલે આ સાબિત એ પૂરી થઈ જાય. હવે આપણે બીજો પાર્ટ જોઈએ. આપણે ખોટું ધ્યાન લઈએ. તમારે શું બતાવવાનું રકમ છે? તમારે બતાવવાનું છે સિગ્મા n ડાયવર્જન્ટ. આપણે ખોટું ધ્યાન લો કે સિગ્મા n કન્વર્જન્ટ. હવે અહીંયા શું આપેલું કે bn લેસર ઇક્વલ n છે. હવે આપણે હમણાં એક નિયમ જોયો હતો આગલો કે જમણી બાજુની કન્વર્જન્ટ હોય તો ડાબી બાજુની કન્વર્જન્ટ થાય. એટલે an કન્વર્જન્ટ હોય તો bn ઓટોમેટિક કન્વર્જન્ટ થાય. એટલે સિગ્મા bn કેવી કહેવાય? કન્વર્જન્ટ કહેવાય. પણ પક્ષમાં શું આપેલું કે સિગ્મા bn તો ડાયવર્જન્ટ અને વિરોધાભાસ કહેવાય. પછી અવર સપોઝિશન ઇઝ રોંગ. આપણી ધારણા કેવી કહેવાય? ખોટી છે. બહુ નાની સાબિતી છે. ખોટું ધાર લો અને વિરોધાભાસ લઈ દો. હવે આપણે ધાર્યું હતું કન્વર્જન્ટ નહીં તો પછી હોય ડાયવર્જન્ટ. આ જે કસોટી છે કમ્પેરિઝન ટેસ્ટ એ એક્ઝામ્પલમાં આપણે ડાયરેક્ટલી બહુ વાપરતા નહીં. એના માટે એક બીજો ટેસ્ટ છે એનામાં પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ. એ એક્ઝામ્પલ વપરાશે. થિયરમ નંબર 5 પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ. પરીક્ષા માટે જ પૂછાય કે લખવાનું સાબિત કરો. સ્ટેટ એન્ડ પ્રૂવ પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ. અને એક્ઝામ્પલ મને યાદ રાખવાનું. પહેલા તો સિગ્મા n સિગ્મા bn આર ઇન્ફાઇનાઇટ સિરીઝ ઓફ પોઝિટિવ ટર્મ વિથ પોઝિટિવ ટર્મ. પછી નંબર 1 પહેલું a લેસ દેન an upon bn લેસ દેન b થાય where a and b are positive number. ટૂંકમાં ગુણોત્તર જે છે an ભાગ્યા bn એની કિંમત કોઈ સંખ્યાની વચ્ચે હોય અથવા એનું લક્ષ શોધો તમે an upon bn નું, એને આપણે l કહીએ, l 0 ના હોય તો
બંને શ્રેણીઓને સમાન ગુણધર્મ હોય એટલે એક કન્વર્જન્ટ બીજી કન્વર્જન્ટ થાય, એક ડાયવર્જન્ટ બીજી ડાયવર્જન્ટ થાય. then both series are convergent or divergent simultaneously. એટલે એક હોય બીજી થાય, એનો અર્થ એવો થયો. પછી બીજો એક નિયમ છે કે an upon bn નું લક્ષ 0 થાય તો bn કન્વર્જન્ટ હોય તો an કન્વર્જન્ટ થાય. યાદ રાખો, નીચેની કન્વર્જન્ટ હોય તો ઉપરની કેવી થાય? કન્વર્જન્ટ. બીજો એક નિયમ કે આ લક્ષ ઇન્ફિનિટી થાય તો એના જેવું જ છે, નીચેની ડાયવર્જન્ટ હોય તો ઉપરની ડાયવર્જન્ટ થાય. પહેલા તો આપણે સાબિતી એમાં બી સહેલી છે. આપણે થિયરમ નંબર 4 વાપરીશું, કમ્પેરિઝન ટેસ્ટ. પણ સાબિતી કરતા પહેલા આ રિઝલ્ટ યાદ રાખવાનું, કારણ કે આપણે એક્ઝામ્પલમાં વાપરવાનું. તો તમે એને ધ્યાનથી ફરી જોઈ લો. ચલો, આ પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ કે બે સિરીઝના એનમાં પદનો ગુણોત્તર લેવાનો. એ ગુણોત્તર કોઈ સંખ્યા વચ્ચે આવી જાય તો બંને સિરીઝને સમાન ગુણધર્મ હોય, અથવા એનું લક્ષ શોધી કાઢો. લક્ષ જો 0 ના હોય તો બંને સિરીઝને સમાન ગુણધર્મ હોય. ઓકે, અને ધારો કે 0 થઈ જાય તો છેદની કન્વર્જન્ટ, અંશની કન્વર્જન્ટ થાય. bn કન્વર્જન્ટ તે નિયમ an માં લાગે. અને ઇન્ફિનિટી થાય તો bn ડાયવર્જન્ટ તો ઉપરની કેવી થાય? ડાયવર્જન્ટ થાય. ઓકે, હવે સાબિત કરી. સાબિતીમાં તો આપણે થિયરમ નંબર 4 વાપરીશું, કમ્પેરિઝન ટેસ્ટ. પેલું અહીંયા આપેલું છે કે a લેસ ધેન an upon bn લેસ ધેન b. ઓકે, હવે આપણે ચોકડી ગુણાકાર કરી લો. હવે ધ્યાન રાખજો, તમને રકમમાં આપેલું છે સિગ્મા bn કન્વર્જન્ટ, અને એટલે એનો અર્થ કે જમણી બાજુ મારું પોઈન્ટર ફરે ને, એ કન્વર્જન્ટ થયું. તો આપણો કમ્પેરિઝન ટેસ્ટ શું હતો કે જમણી બાજુની કન્વર્જન્ટ હોય તો ડાબી બાજુની કન્વર્જન્ટ થાય. By comparison test, we say that sigma an is convergent. એટલે પતી ગયું, પૂરું થઈ ગયું, સાબિત થઈ ગયું. બરાબર. નંબર 2, અહીંયા આટલું આપેલું છે કે an upon bn મૂલ્ય n બીની વચ્ચે, અને bn કેવી છે? ડાયવર્જન્ટ. બરાબર. આપણે જોવાનું કે સમાન ગુણધર્મ હોય. આમાં આપણે જોઈ લીધું bn કન્વર્જન્ટ હોય તો an હવે ડાયવર્જન્ટ બતાવું. ધારો કે bn ડાયવર્જન્ટ તો an ડાયવર્જન્ટ થવી જોઈએ. એના માટે આપણે આને ચોકડી ગુણાકાર કરો, bn ના બાદ લઈ દઈએ. હવે આજે પોઈન્ટર ફરે ને ડાબી બાજુનું પદ એ કેવી ડાયવર્જન્ટ, તો ઓટોમેટિક જમણી બાજુનું ડાયવર્જન્ટ થાય. આપણું થિયરમ કમ્પેરિઝન ટેસ્ટ લખી દઈએ આપણે. ઇક્વેશન 2 પરથી લખાય કે સિગ્મા an કેવી થશે? ડાયવર્જન્ટ થાય, કારણ કે bn ડાયવર્જન્ટ તો an ડાયવર્જન્ટ થાય. આનો અર્થ એવો થાય કે બંને કેસમાં સમાન ગુણધર્મ આવી ગયા. હવે આપણે આને બીજી રીતે બી થાય. ધારો કે એનું લક્ષ l ધાર લઈએ અને l નોટ ઇક્વલ 0. બરાબર. તો હવે લક્ષની શ્રેણી લક્ષની વ્યાખ્યા લખીએ. ફોર ગિવન એપ્સાઇલોન ગ્રેટર ધેન 0, એક ધન પૂર્ણાંક m એવો મળે કે n ગ્રેટર ઇક્વલ ટુ m ઇમ્પ્લાઇઝ મોડ an upon bn માઇનસ l લેસ ધેન એપ્સાઇલોન. માનક કાઢી નાખો તો નિયમ છે ને. હવે જો આપણે આવી ગયો પહેલો કેસ, આ ગુણોત્તર કેવો છે? બે સંખ્યા ધન સંખ્યા વચ્ચે આવી ગયો તો આ બંનેને સમાન ગુણધર્મ હાલ સાબિત કર્યો આપણે. બાય અબાઉ કેસ તો પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ શું કહેવાય કે બંનેને સમાન ગુણધર્મ હોય. બોથ સિરીઝ આર કન્વર્જન્ટ ઓર ડાયવર્જન્ટ. આપણે પેલું બીજું લખીએ કે ધારો કે લક્ષ 0 હોય શું કરવાનું? તો સેમ વ્યાખ્યા લખવાની. પહેલા તો આપણી શ્રેણી લક્ષની વ્યાખ્યા લખીએ. ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર ધેન 0 there exists m such that n greater equal to capital M, n greater equal to small m implies mod an by bn minus 0 less than epsilon. માનાંકમાં કાઢી નાખો તો માઇનસ એપ્સિલોન એપ્સિલોન. હવે ધ્યાન રાખજો, પેલા જેવું નહીં ચાલે. પેલું હતું પહેલું, કારણ કે આ સંખ્યા ઋણ છે. બંને સંખ્યા ધન હોય તો જ ચાલે. એટલે આપણે પહેલા બે પદ ધન છે એટલે એમાં ચોકડી ગુણાકાર કરી દઈએ તો ચાલે. હવે જોવાનું આપણાને સિગ્મા bn કન્વર્જન્ટ આપેલી છે તો ઓટોમેટિક n કન્વર્જન્ટ થાય. કમ્પેરિઝન ટેસ્ટ લખી દઈએ કે સિગ્મા bn કન્વર્જન્ટ હોય તો સિગ્મા n પણ કન્વર્જન્ટ થાય બાય કમ્પેરિઝન ટેસ્ટ. પતી ગયું. હવે આવું જ બીજો કેસ ઇન્ફિનિટી વાળો. હવે છેલ્લો કેસ કે આ ગુણોત્તર લક્ષ ઇન્ફિનિટી શું થાય? તો વ્યાખ્યા લખવાની. ઇન્ફિનિટી એટલે અનંત તરફ જતું રહે, ખૂબ મોટી સંખ્યા.
તો વ્યાખ્યા હું લખે, for every epsilon greater than 0 there exists m belong to n such that n greater or equal to m implies આનું મૂલ્ય કોઈ સંખ્યા કરતા મોટું હોય. m is a very large number. ઇન્ફિનિટ અર્થ એવો થાય કે આ મૂલ્ય કેવું થાય, અનંત અનંત તરફ જાય. અનંત એટલે તમે ધારો એનાથી પણ મોટી સંખ્યા. તો આ લખી દીધું, where m is a sufficient any large positive number. હવે આનો ચોકડી ગુણાકાર કરો. હવે આપણને ખબર કે નાની ડાયવર્જન્ટ હોય ને તો મોટી ડાયવર્જન્ટ થાય. તો આ સિગ્મા bn ડાયવર્જન્ટ છે એવું આપેલું હોય તો સિગ્મા એન ઓટોમેટિક શું થશે, ડાયવર્જન્ટ થાય. કમ્પેરિઝન ટેસ્ટ. થિયરમ નંબર 6. હવે આમાં પ્રમેય 5 જે ખરું ને એમાં an upon bn છે. તો bn તો રકમ આપી છે તમને, bn આપણે લખવાની. હવે bn ક્યાંથી લાવવાની એનો નિયમ છે. થિયરમ નંબર 6. bn એટલે p સિરીઝ લેવાની. ફોર ઇન્ફાઇનાઇટ સિરીઝ સિગ્મા 1 upon n raised to p અને p સિરીઝ કહેવાય. વિસ્તરણ કરો પહેલા 1 આવે, પછી 1 upon 2 raised to p, 3 raised to p, આ p સિરીઝ. એમાં નિયમ કે p જો એકથી મોટો હોય તો આ સિરીઝ કન્વર્જન્ટ થાય. યાદ રાખવાનું. p લેસ ટુ 1 હોય તો સિરીઝ ડાયવર્જન્ટ થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિરીઝ તમારે હંમેશા યાદ રાખવાની. દાખલા વાપરો સાબિત બહુ સહેલી. કેસ 1, ધારો કે p ઇઝ ગ્રેટર ધેન 1. તો પહેલા આપણે એસએન લખવાનું ને, રીત સાદી હતી. આમાં એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ પહેલું કે સિરીઝ જે લખી ને એના પદ અલગ અલગ કરવાના. પેલા 2 પદ ભેગા કરીએ, પછી 4 ભેગા કરીએ, ગ્રુપ બનાવીએ. અને જુઓ તમે, મેં અમુકમાં રેડ કલર કર્યો. હવે ધ્યાન રાખજો, હું 1/3 ને શું કહેવાય, લેસ ધેન 1/2 લખાય ને તો શું લખીએ આનું, 1 upon 2 raised to p લખ્યું, ચાલો. આ બધામાં લેસ ધેન 1/4 કરી દઉં, ચાલો. 1/5 લેસ ધેન 1/4, 1/6 લેસ ધેન 1/4, 1/7. આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. અને તમે હાઇલાઇટ કરી દો આટલી જગ્યાએ, આ 2 જગ્યાએ. આનો ફાયદો શું થાય, તો આ શું થયું, આ પર ડબલ થયું, આ પર 4 વાર થયું ને, શું લખે, 2 વાર થઈ ગયું પહેલું, બીજા કૌંસમાં 4 વાર થઈ ગયું. હવે ઘાતાંકનો નિયમ વાપરી કાઢો. 1 2 ઉડી જાય એમાંથી, નીચે p - 1 થશે. પેલામાં 4 ઉડી જાય તો p - 1 થઈ જાય. હવે ધ્યાન રાખજો, આપણે આવું સાબિત કર્યું. હવે આપણે કમ્પેરિઝન ટેસ્ટ વાપરીએ. આ સિરીઝ, આ બાજુની સિરીઝ કેવી છે, તો આ p આપણો 1 થી મોટો હતો. ઉદાહરણ તરીકે p બરાબર તમે 2 લો તો p - 1 કેટલા થાય, 1 થાય. તો 1, 1/2, પછી 1/4. આ સમગુણોત્તર થશે જમણી બાજુની. જ્યોમેટ્રિક સિરીઝ. જ્યોમેટ્રિકમાં નિયમ હતો કે r લેસ ધેન 1 હોય તો કન્વર્જન્ટ થાય. તો આપણે આનો ગુણોત્તર કેટલો થાય, ફર્સ્ટ ટર્મ 1 થાય અને ગુણોત્તર આટલો થાય. p 1 થી મોટો હતો, ખબર ને, આપણે ઉદાહરણ લઈ લો, p બરાબર 2 લો, ચેક કરી લો, લેસ ધેન 1 થઈ ગયો. તો જમણી બાજુની સિરીઝ કેવી થાય, કન્વર્જન્ટ. ઓટોમેટિક કમ્પેરિઝન ટેસ્ટ શું કહે, તો ડાબી બાજુ બી કન્વર્જન્ટ થાય. એટલે પૂરું થઈ ગયું. આની અંદર ઇમ્પોર્ટન્ટ સ્ટેપ પહેલું જ છે. આપણે ગ્રુપ બનાવ્યા ને, પહેલા 2 પદ, પછી 4 પદ, બધે અનાપ લાયા, બીજા 1/4 લાવી દીધા. અને આપણે જમણી બાજુની સિરીઝ જ્યોમેટ્રિક બનાવી દીધી. જ્યોમેટ્રિક જેવી બની અને r લેસ ધેન 1 છે એટલે જમણી બાજુની કન્વર્જન્ટ થઈ, તો ડાબી બાજુની કન્વર્જન્ટ થાય. એટલે સાબિતી પૂરી થઈ ગઈ. હવે આપણે બીજો કેસ લઈએ. ટુ. ધારો p 1 હોય, p 1 હોય શું થાય, આને કહેવાય સિગ્મા 1 upon n. આનું વિસ્તરણ કરતો તો પેલા 1, 1/2 રીતે આવે. આમાં બી હું ધ્યાન રાખજો, પહેલા 2 પદ છોડ દેવાના, યાદ રાખવાનું.
પછી બબેના ગ્રુપ બનાવે, 2 ના 4 ના, એ તો ગ્રુપ બનાવે. હવે હું આ દરેક જગ્યાએ રેડ અક્ષર વાળું એની જગ્યાએ લખું, આની જગ્યાએ લખાય ગ્રેટર દેન 1/4, આની જગ્યાએ 1/8, 1/8, 1/8 ગ્રેટર દેન લખું, ચાલે? કેમ લખવાનું એ કારણ, એનો ફાયદો બતાવું. 1/4 2 વાર એટલે 1/2 થઈ જાય, 1/8 4 વાર, એ પણ 1/2 થાય. એટલે આ શું થયું, બધા 1/2 આવી ગયા. એટલે એનો અર્થ એવો થાય કે આનું એનું પદ 1/2 થઈ ગયું. આપણે આ ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ કરી દેજો આને. એટલે શું સાબિત કર્યું આપણે કે ડાબી બાજુની નાની શ્રેણી એ ડાયવર્જન્ટ, તો જમણી બાજુની ડાયવર્જન્ટ થાય. આપણું કમ્પેરિઝન કસોટી, કમ્પેરિઝન ટેસ્ટ. લેફ્ટ હેન્ડ સાઈડમાં નું લક્ષ 0 ના થાય, એ 1/2 થાય ને. 0 ના હોય તો આપણો નિયમ હતો, આ ડાબાની સિરીઝ કેવી થાય, ડાયવર્જન્ટ. તો જબાની પણ ડાયવર્જન્ટ થાય, કમ્પેરિઝન ટેસ્ટ. એટલે આની અંદર પણ આ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આ છે. પોઈન્ટર ફરે મારું, આ ગ્રુપ બનાવજો, પહેલા 2 પદ છોડી દેવાના, પછી 2 અને 4 પદ ભેગા કરવાના, પછી 1/3 ના જગ્યાએ 1/4 લખવાનું, ગ્રેટર દેન લખાય. બાકી આ બધા 1/8 ગોઠવવાનું, એ રીતે ગોઠવવાનું, બધું અનાપ થઈ જાય. હવે આપણે પી લેસ દેન 1 નું જોઈએ, છેલ્લો કેસ. પી લેસ દેન 1 હોય તો શું થાય, n રેઝ ટુ p લેસ દેન n કહેવાય. પકડી ગુણાકાર કરો. હવે આપણને એટલું ખબર હે કે આ ડાબાની સિરીઝ કરી સિગ્મા 1/n એ ડાયવર્જન્ટ, હમણાં જ સાબિત કર્યું. તો ઓટોમેટિક આ બી જબાની કેવી થાય, ડાયવર્જન્ટ થાય, કમ્પેરિઝન ટેસ્ટ. ફ્રોમ કેસ 2 સિગ્મા 1/n ઇઝ ડાયવર્જન્ટ. તો કમ્પેરિઝન ટેસ્ટ શું કહે કે સિગ્મા 1/n રેઝ ટુ p પણ ડાયવર્જન્ટ થાય. એટલે પૂરું થઈ ગયું. તો થિયરમમાં આપણે bn કેવી રીતે નક્કી કરવાનું, એ ઇમ્પોર્ટન્ટ. પ્રેક્ટિકલ જે ટેસ્ટ હતો આપણો, એમાં bn કેવી રીતે લેવાનો. તો bn માં આપણે 1/n રેઝ ટુ p લઈશું. ફોર એક્ઝામ્પલ વી ટેક bn ઇક્વલ ટુ 1/n રેઝ ટુ p. p ક્યાંથી લાવવાનો એ ધ્યાન રાખજો, એનો નિયમ લખીએ આપણે. મેક્સિમમ પાવર ઓફ n ઇન ન્યુમરેટર એટલે છેદ, માઇનસ મેક્સિમમ પાવર ઓફ અંશ, અંશ એટલે ડિનોમિનેટર. ટૂંકમાં ગુજરાતીમાં કહું તો તમારું જે સિગ્મા an તમને રકમ આપેલી છે, બરાબર. તો an નો છેદનું જે પદ હોય એનો મેક્સિમમ પાવર લેવાનો અને એમાંથી અંશનો પાવર બાદ કરવાનો, જે આવે એ પી લેવાનો. એક ઉદાહરણ આપું. દાખલા બહુ સહેલા, એક જ પ્રકારે ગણવાના. ડિસ્કસ ધ કન્વર્જન્સ ઓફ ધ ફોલોઈંગ સિરીઝ. જો આને આપણે પહેલા લેક્ચરમાં લખાય તેમ ગણાય, એનસી પૂર્ણાંક કરીને કરે વ્યાખ્યાથી, પણ એ રીતે નહીં ગણીએ આપણે, મેથડ બદલી આવે. પરીક્ષામાં તમે ગમે તે કરીએ, પહેલા an લખવાનું, તો શીખવાડ્યું એન કેવી રીતે લખવાનું. એ 2 3 4 સમાંતર શ્રેણી, એરિથમેટિક પ્રોગ્રેશન. એનું સૂત્ર હતું a+n-1d. એ ગણી મૂકવાનું. પછી તો 2 હોય તો 3 થાય, 3 હોય તો 4, એક વધારે દેવાનું, ડાયરેક્ટ લખી દો. જો પી કેવી નક્કી કરવાનું, આપણે શું કહ્યું હતું, તમને આગળ લખાવી દઉં. તો an ના છેદમાં કેટલી એની મહત્તમ ઘાત, તો આપણે એમ કહું છું n સ્ક્વેર આવે ને, એટલે છેદમાં મહત્તમ ઘાત 2 થાય. અંશમાં 1 એટલે એની 0 ઘાત કહેવાય, તો મહત્તમ ઘાત 0 થયું, તો 2 બાદ કરે પી કહેવાય. એટલે પી કેટલો આવે, 2 આવે. તો bn કઈ લેવાની, 1/n² લેવાની, અને પી એકથી મોટો એટલે bn કન્વર્જન્ટ છે. હવે શું કરવાનું, તો લક્ષ શોધવાનું, an ભાગ્યા bn. જો 0 ના હોય તો ઓટોમેટિક કન્વર્જન્ટ થાય, બંને સમાન ગુણધર્મ હોય. bn માં જે હોય તે n માં આવે. એટલે લક્ષ શોધી દઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી an upon bn. an અને bn ભાગી કાઢી તો ઉપર n² થઈ જાય. હવે દાખલો 12મા ધોરણનો લક્ષનો દાખલો ગણો, નીચેથી એક n કોમન કાઢો, અહીંથી એક n બહાર કાઢો, એટલે n² ઉડી જાય ઉપરનો. ઇન્ફિનિટી એક જ નિયમ હતો કે 1/n કરી દેવાનું, અને 1/n નું 0 થાય. એટલે આ n² ઉડી ગયા. પછી જ્યાં જ્યાં 1/n દેખાય ત્યાં આપણે 0 કરી દઈએ. જવાબ ના પાય, નોટ ઇક્વલ ટુ 0, તો શું કહેવાય, જે નિયમ bn ના હોય એ જ an ના થાય. તો bn તો કન્વર્જન્ટ હતી, તો an બી કન્વર્જન્ટ થાય. બધા જ દાખલા એક જ પ્રકારે ગણવા. સમજી ગયા? હજુ બીજો દાખલો બતાવો. જુઓ, બીજી એક મેથડ છે આની, કમ્પેરિઝન ટેસ્ટ આપણે બી ગણાય. તો આપણે જનરલી બીજી મેથડ નહીં વાપરીએ.
આનું મૂલ્ય લેસ ધેન 1/n² લખીએ ચાલ. હવે 1/n² કેવી સિરીઝ? પી સિરીઝ. પી એકથી મોટો કન્વર્જન્ટ તો ડાબા બી કન્વર્જન્ટ થાય, આમ બી ચાલે. આવું તમને દર વખતે ફાવે નહીં. દર વખતે આવું ખબર ના પડે કે આ લેસ ધેન 1/n² શું. એટલે આપણે આ મેથડ બહુ વાપરીશું નહીં. તો પહેલી મેથડ બરાબર, આ પણ ચાલે. જમણી બાજુની કન્વર્જન્ટ હોય તો ડાબી બાજુની કન્વર્જન્ટ થાય. એ તો સાદો નિયમ હતો, થિયરમ નંબર 4. પણ આપણે જનરલી આ મેથડ નહીં વાપરીએ. હવે આપણે આનો બતાવો તમે. હજુ એક દાખલો બીજો બતાવો. અને રીતું થઈ પહેલા an લખવાનું. an કેવી રીતે લખાય? ઉપર 1 3 5 એકી સંખ્યા આવી ને તો સમાંતર શ્રેણી થઈ ગઈ. એનું સૂત્રથી બહાર ગણી કાઢવાનું 2n - 1. નીચે 1 2 3 n થાય, પછી n+1 પછી n+2 તો an લખી દે ભાઈ. હવે પી કેટલો થાય? શું કે યાદ કરો, પી એટલે છેદની મહત્તમ ઘાત કૌંસ n³ થાય ને 3 થાય. અંશની ઘાત 1 બાદ કરો 2 થયા. હવે પી જો 1 થી મોટો આવી ગયો તો સિગ્મા bn કન્વર્જન્ટ હોય. હવે an ભાગ્યા bn નું લક્ષ શોધવાનું, આગલા દાખલાને કોપી કરવાની. નોટ ઇક્વલ 0 થાય તો કેવી થાય? કન્વર્જન્ટ. એટલે તમારે ગણ દેવાનું. પછી આ બી તમારે ગણવાનું. આમાં એનું પદ આપેલું શોધવા નહીં તમારે. તો પી કેટલો થાય બોલો? પી એટલે છેદની ઘાત 2 છે, ઉપરની 1 ઘાત તો 2 - 1 એટલે 1 થાય પી. અને P1 થાય સિરીઝ ડાયવર્જન્ટ થાય. ક્યારે? પેલું લક્ષ સુધી જોવાનું, નોટ ઇક્વલ 0 આવવું જોઈએ તો ડાયવર્જન્ટ કે. એટલે an લખ્યો, પછી પી લખવાનો, જવાબ ડાયવર્જન્ટ આવે. એક્ઝામ્પલ 4. એમાં બોલો હવે કોણ કહેશે પી કેટલો થાય? છેદના ઘાત n³ ના થાય, ઉપર 1/2 3/2 થાય. અને ઉપર n ની 0 ઘાત એટલે પી 3/2 થાય. એટલે પહેલા આપણે પી લખી દઈએ 3/2 અને પી 1 થી મોટો એટલે કન્વર્જન્ટ થાય. પછી આમાં પી 2 - 1/2, પી એટલે 2 - 1/2 કરી દો એટલે 3/2 ગ્રેટર ધેન 1 કન્વર્જન્ટ થાય. 1/2 1/9 આ ઇમ્પોર્ટન્ટ દાખલો. હવે જો આમાં એનું જ નહીં હાલે, એનું આપણે વધવું પડશે. કેવી રીતે વધવાનું બતાવવું? 2 એટલે 1 નો ઘન વત્તા 1 કહેવાય. 9 એટલે 8 વત્તા 1 કહેવાય, 2 નો ઘન. 28 એટલે 27 વત્તા 1 કહેવાય, 3 નો ઘન. 65 એટલે 64 વત્તા 1 કહેવાય. આ ઇમ્પોર્ટન્ટ, એટલું તમને ખબર પડવી જોઈએ. n અહીંયા ઇમ્પોર્ટન્ટ પહેલું n³ + 1 બસ, પછી કશું નહીં. પી એટલે 3 - 0 એટલે 3 થાય કન્વર્જન્ટ. એટલે સાઈડમાં જે લખ્યું ને છેલ્લું ઇમ્પોર્ટન્ટ, આ તમને ટીક કરીને રાખો ભાઈ. આ છઠ્ઠો દાખલો એ યાદ ના આવે તો ના મેળ પડે. હવે રૂટ વાળા દાખલા જયારે પણ આવે લગભગ 90% કરણી કરી દેવાની પહેલા તો. બરાબર? એટલે પહેલા આપણે an લખીએ, હવે આની કરણી કરી દઈએ. કરણી એટલે ખબર છે ને, પ્લસ થી ગુણી દો અંશ અને છેદના, એટલે ઉપર 1 થઈ જશે, નીચે પ્લસ વાળું પદ આવે. હવે દાખલો આપણે રૂટીન ગણી એમ ગણવાનું. પી કેટલો થાય? તો છેદમાં કેટલી ઘાત થાય? આ ઉપર રૂટ એટલે 2 માંથી 1/2 એટલે 1 જ થશે ને. છેદમાં એની મહત્તમ ઘાત 1 થાય અને ઉપર 0 ઘાત એટલે પી લખવાનું 1 - 0 1. તો સિગ્મા bn ડાયવર્જન્ટ થાય. તો લક્ષ સુધી જોવાનું, લક્ષ નોટ ઇક્વલ 0 આપવું જોઈએ તો આ ડાયવર્જન્ટ કહેવાય. બંનેને સમાન ગુણધર્મ હોય, bn an ના ગુણધર્મ હોય. તો આપણે આનું લક્ષ શોધીએ. હવે an ભાગ્યા bn કરીએ. હવે n ને કોમન કાઢ, છેદમાંથી n² બહાર કાઢો એટલે ઉપર n ઉડી જાય. તો આ n² બહાર કાઢો, આમાંથી n બહાર કાઢો. n ઉડી ગયા, 1/n નું 0 થાય, 1/2 આવે જવાબ. અને 1/2 નોટ ઇક્વલ 0 એનો અર્થ પેલો પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ ચાલે. શું ટેસ્ટ હતો? તો બેને સમાન ગુણધર્મ હોય. સિગ્મા ઉપર લખ્યું આપણે, સિગ્મા bn ડાયવર્જન્ટ અને સિગ્મા an પણ કેવી થાય? ડાયવર્જન્ટ થાય. એ કેટલી ઇમ્પોર્ટન્ટ કરણી એ લખી રાખો, ઠીક કરી રાખો. એટલે આ કરણી કરીએ. આ બી એવું છે પણ એમાં ઘરની કરણી કરવી પડશે. જો ધ્યાન રાખજે, ઘરની કરણી કેવી રીતે કરાય?
આપણે a ક્યુબ માઇનસ b ક્યુબ લાવવો અને a માઇનસ b આપેલું છે તો આપણે શેનાથી ગુણવા પડે a સ્ક્વેર પ્લસ ab વત્તા b સ્ક્વેર થી ગુણો એ જો યાદ રાખો 8 યાદ કરાવો a માઇનસ b ઇન્ટુ a સ્ક્વેર પ્લસ ab વત્તા b સ્ક્વેર તો શું થાય a ક્યુબ માઇનસ b ક્યુબ થાય એટલે કરણી કરું તો આનો ઘન થાય એટલે 1/3 ઉડી જાય આનો ઘન થયો નીચે a સ્ક્વેર પ્લસ ab અને પ્લસ b સ્ક્વેર આનાથી ગુણ્યા આપણે કરણી કરીએ તો n ક્યુબ ઉડી જાય મેં સાઈડમાં હવે લખ્યા તમને યાદ ના હોય તો પર 1 થઈ જાય બસ હવે આપણે ગણતરી ગણવાના પહેલું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ કરણીનું ખાલી પી કેટલો થાય તો એમની મહત્તમ ઘાત કેટલી થશે આમાં છેદમાં જુઓ n ક્યુબ લઉં તો એના પર 2/3 એટલે 2 થાય આ બધા 2 થશે બધું ઘાત કેટલી થાય 2 થાય અને ઉપર 0 છે એટલે p બરાબર 2 થશે અને 2 ગ્રેટર ધેન 1 તો સિગ્મા 1/n² તો કન્વર્જન્ટ થઈ હવે ગુણોત્તર થવાનો જો નોટ ઇક્વલ ટુ 0 આવે તો કન્વર્જન્ટ થાય હવે a અપોન દાખલો 12 માં ગણવાનો તમારે થોડુંક જ યાદ રાખવાનું પછી તો બહુ સહેલા દાખલા આવવાનું લક્ષ શોધી કાઢવાનું અને ઇન્ફિનિટી વિકેટ નિયમ છે દરેક પદને 1/n માં ફેરવો તો છેદમાંથી કેટલા કોમન કાઢી n ક્યુબ બહાર કાઢો અહીંથી n ક્યુબ આમાંથી n² બહાર કાઢો લૂપલે n² ઉડી જાય જ્યાં 1/n થાય ત્યાં 0 થઈ જાય એટલે જવાબ આવે 1/3 અને 1/3 નોટ ઇક્વલ 0 એનો અર્થ એવો થાય કે બંનેને સમાન ગુણધર્મ હોય સિગ્મા bn કન્વર્જન્ટ હતી તો સિગ્મા an બી કન્વર્જન્ટ થાય જો કરણીના દાખલા 3-4 આ કરણી આવી ફરીથી કરણી આવી લખવાનું હોમવર્ક આપીએ પહેલું સ્ટેપ હું લખું પછી એના કરણી કરી દેવાની કરણીનો ફાયદો શું થાય આપણે ઉપલું નેચ આવતું હશે પ્લસ થઈ ગયું ઉપર 1 થઈ ગયો હવે પી બોલો પી કેટલો થશે છેદની ઘાત એ ધ્યાન રાખજો લે આ 2 હતી મેક્સિમમ એના પર 1/2 હતું એટલે 1 થાય ને પણ 12 n થી ગુણેલા એટલે છેદની ઘાત અને 3/2 કરી અને અંશની 0 કરી બાદ બાકી થાય તો કહું છોડીને જોવાનું અને પછી આપણે જે નિયમ પ્રમાણે લખી દેવાનું બરાબર એક્ઝામ્પલ 10 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘન ને 4 નો ઘન તો આ તો ડાયરેક્ટ પી સિરીઝ જાય n ક્યુબ થયું તો આને નીચે લાવી દો તો -3 કે p -3 થયું અને -3 એટલે લેસ ધેન 1 કહેવાય આપણો નિયમ હતો લેસ ધેન 1 કન્વર્જન્ટ થાય તો થોડીક મેથડ બદલાશે ડિસ્કસ ધ કન્વર્જન ઓફ ધ ફોલોઈંગ સિરીઝ થોડું બદલાય આપણે આ સિરીઝ લખી 2/1p 3/2p 4/3p બરાબર હવે નિયમ તો આ જ છે પહેલા an લખવાનું ઉપરનું n+1 થાય નીચેનું n⁻p થાય bn કને કહેવાય તો છેદની ઘાત p હતી અંશની ઘાત 1 હતો p -1 થઈ ગયો bn ઓકે હવે બેન ભાગી કાઢો લક્ષ શોધી કાઢો લક્ષ નોટ ઇક્વલ 0 થવું છું હવે અહીંથી ઉપરથી n ને કોમન કાઢો તો નીચે n⁻p ઉડી જાય 1 જવાબ આવે હવે ધ્યાન રાખજો લે હવે જે નિયમ bn ના હોય એ n ને લાગે bn ને કોઈ નિયમ આપણે ખબર નથી કારણ કે આનું p - નું મૂલ્ય આપણે ખબર નથી પણ થિયરી ખબર આપણને એ આપણે લખી દેવાની કે જો ઘાત 1 થી મોટી હોય તો સિરીઝ કન્વર્જન્ટ થાય એટલે પહેલો કેસ લખીએ કે p - 1 ગ્રેટર ધેન 1 તો કન્વર્જન્ટ થાય દાખલો પૂરો bn નો નિયમ હોય an નો નિયમ હોય એટલે પહેલો દાખલો પતી ગયો કે p 2 થી મોટા હોય તો કન્વર્જન્ટ થશે આ લેસ ઓર ઇક્વલ 1 થાય તો ડાયવર્જન્ટ થાય તો p લેસ ઓર ઇક્વલ 2 થયો ને આટલું નવું આવ્યું ખાલી કઈથી તારે જ્યારે આ p - 1 ની કિંમત નહીં ખબર તો બે શક્યતા હોય કાં તો 1 થી મોટી હોય કાં તો 1 થી નાની હોય
બે ભાગનું અલગ અલગ લખવાનું, જવાબ લખવાના બે. જે નિયમ bn હોય જે n ન હોય, કારણ કે લક્ષ નોટ ઇક્વલ ટુ 0 એટલે જવાબ લખી દેવાનો. p ગ્રેટર ધેન 2 કન્વર્જન્ટ થાય, p લેસ ઇક્વલ ટુ ડાયવર્જન્ટ થાય. એવો જ એક દાખલો બિલકુલ. કરણી પેલા વગર નોખી યાર, કરણી કરી દી. હવે આપણો પી કેટલો થાય? તો છેદમાં અહીંયા પદ નહીં આપ્યું, બરાબર? તો છેદની ઘાત 0 કહેવાય. અંશની ઘાત કેટલી થાય? અને પી હતી, આમાંથી અડધી બાર આવે ને, એટલે પી વત્તા 1/2 થાય. એટલે n રેઝ ટુ 0 માઇનસ પી વત્તા 1/2 થઈ ગયું. ઓકે, આપણી ઘાત લખી ગઈ અને ઉપર લાવો તો પ્લસ થઈ ગયું. હવે બેનો લક્ષ શોધી કાઢો. લક્ષ નોટ ઇક્વલ ટુ 0 આવે તો બંને છેડોને સમાન ગુણધર્મ હોય, એટલે લક્ષ શોધીએ, ભાગાકાર કરીએ. તો ઉપરથી n બહાર કાઢ દો તો નીચેનું પદ ઉડી જશે. આ બે ઉડી જાય. 1/n નું 0 કર્યું, બે આવ્યું નોટ ઇક્વલ 0, એનો અર્થ કે બંને સમાન ગુણધર્મ હોય. હવે આ જે n ની ઘાત છે ને, એ ગુણધર્મ આપણને ખબર નથી, તો આપણે જાતે લખવાનું. ધારો કે આ કિંમત 1 થી મોટી છે તો કન્વર્જન્ટ થાય, અને લેસ તો ડાયવર્જન્ટ થાય. બે જવાબ લખી દે. એટલે સ્ટેપ બદલાયું થોડું. ઘાત જ્યારે ખબર ના હોય તો બે ભાગ કરવા પડે, ગ્રેટર ધેન 1 અને લેસ ઇક્વલ 1. અહીંથી બે ભાગ કરીએ. ધારો કે ઘાત ગ્રેટર ધેન 1 છે તો સાદું બાંધો, p લેસ ધેન -3/2 થાય, એમાં કન્વર્જન્ટ થાય, તો જવાબ કન્વર્જન્ટ આવે. બીજામાં ગ્રેટર ઇક્વલ ટુ લેસ ઇક્વલ 1 કરો તો ગ્રેટર ઇક્વલ ટુ -3/2 થાય, એમાં ડાયવર્જન્ટ થાય. જે નિયમ bn ના આવે એ જે n ના આવે, જવાબ લખી દો. એટલે આ થોડું અલગ, ઘાત ના ખબર હોય તો બે ભાગ કરવા, ગ્રેટર ધેન 1 અને લેસ ઇક્વલ 1. થઈ ગયો. એટલે આપણે શું ચાલે, આજે એક જ સિરીઝ ચલાવી. વ્યવહારુ સરખામણી કસોટીના એક્ઝામ્પલ, પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ, એના દાખલા ગણાય આપણે. આ એક મેથડ તમારે યાદ રાખવાની. બીજી મેથડ પછી આવશે, એટલે રવા દઈએ આપણે. તો જો આપણે શું શું ચલાવી યાદ કરી લઈએ. પહેલા આપણે દાખલા ક્યાં ચાલ્યા? એક તો વ્યાખ્યાથી ગણવાના દાખલા ચાલ્યા કે કમ્પેરિઝન ટેસ્ટ બાય ડેફિનેશન, પેલું એસએન શોધવાનું, પછી એસએન લક્ષ શોધવાનું, લક્ષ મળે તો કન્વર્જન્ટ કે ના મળે ડાયવર્જન્ટ કે, પહેલી મેથડ. બીજી મેથડ હતી ઓલ્ટરનેટિંગ સિરીઝ પ્લસ માઇનસ વાળી. એના બે નિયમ હતા, ઘટતી હોય અને લક્ષ 0 થાય તો કન્વર્જન્ટ થાય, અને વધતી હોય તો ડાયવર્જન્ટ થાય. આ બીજી રીત હતી. ત્રીજી હતી જોમેટ્રિક સિરીઝ, આર લેસ ધેન 1 હોય કન્વર્જન્ટ થાય, આર ગ્રેટર ધેન 1 ડાયવર્જન્ટ થાય. ચોથું લાયા પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ. આ રીતે હું જે બોલું તમારે યાદ રાખવાનું. તમે 4 મેથડ ભણ્યા એના દાખલા, કારણ કે પેપરમાં એક્ઝામ્પલ બધા ભેગા આવશે તો તમને ખબર પડી જો કઈ મેથડનો દાખલો, બરાબર? એટલે પહેલા બધી મેથડ રાખો. આપણે 4 મેથડ ચાલીએ અત્યાર સુધી. ઓકે, હજુ એક દાખલો આપ્યો નહીં છે, એ તમારે ગણવાનો, હોમવર્ક આલીએ. આવો સેમ દાખલો. પી માં ખબર પડી ગઈ લેવાનું. છેદની ઘાત પી વત્તા આલ્ફા, ઉપની પી ઉડી જાય તો બી રેઝ ટુ આલ્ફા કર્યો. આલ્ફા પર ભાગ પાડવાના, આલ્ફા લેસ ધેન 1 કન્વર્જન, આલ્ફા ગ્રેટર ઇક્વલ ટુ 1 ડાયવર્જન. જો આપણે ગણ્યો પણ તમારે ગણવાનો. બેનો ગુણોત્તર લેવાનો. આ લક્ષ નોટ ઇક્વલ ટુ 0 આબુ જુઓ તો બંને સમાન ગુણધર્મ હોય, આલ્ફા ગ્રેટર. એટલે આ રીતના 3 દાખલા આપણા જોઈએ ટોટલ. એટલે આપણે હવા દઈએ. થિયરમ નંબર 7, આ બી એક જેમ પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ આવે છે, એમાં આ નવી કસોટી એનામાં આપણે પછી જઈશું રેશિયો ટેસ્ટ, બરાબર? એટલે સુધી રાખો, એટલે સુધી આજે ચાલ્યું એટલું ગણિત રાખવાનું તમારા લોકો. 4 ટેસ્ટ ચાલે. ઓકે, અહીંયા આપણે લેક્ચર પૂરું કરીશું. આવજો તારે. ચાલો બાય. હવે નેક્સ્ટ લેક્ચર આપણે પછી લઈશું.